સામખિયાળી મોરબી હાઈવે પર અકસ્માત થતા બેના મોત, ઈજાગ્રસ્ત સારવાર હેઠળ. ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ. 3 લોકોના મોત થયાના સમાચાર. મઢના યાત્રિકોના ટ્રેક્ટરને પાછળથી પૂર ઝડપે જતી ટ્રકની ટક્કર લાગતા ટ્રોલીમાં સવાર 10થી વધુ વ્યક્તિઓ ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયા હતા. કોઈ જગ્યાએથી અકસ્માતની ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. સામખિયાળી મોરબી ધોરીમાર્ગ પરના નવા અને જૂના કટારિયા પાટિયા વચ્ચેના માર્ગે આજે બપોરે ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ છે. માતાના મઢના યાત્રિકોને ટ્રેક્ટરને પાછળના પૂર ઝડપે જતી ટ્રકની ટક્કર લાગતા ટ્રોલીમાં સવાર 10થી વધુ વ્યક્તિઓ ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયા હતા. આ અકસ્માતમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નીપજ્યું હતું. બનાવમાં હજુ પણ 3 વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 3ને ભારે ઈજા પહોંચતા તેમને સામખિયાળી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ભોગ બનનાર લોકો માતાના મઢેથી દર્શન કરી પરત પોતાના ગામ ખાખરેશી તાલુકા હળવદ જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માતના પગલે સામખિયાળી અને લાકડિયા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સુરજ રબારી ટોલની હાઈવે પેટ્રોલિંગની ટીમે ટ્રાફિકને બાજુના માર્ગે વાળી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. આ અંગે પ્રાપ્ત થતી પ્રાથમિક માહિતી મુજબ આજે બપોરના અરસામાં નવા અને જૂના કટારિયા વચ્ચેના હોટલ એકતા સામેના ધોરીમાર્ગ પરથી મોરબી તરફ આગળ જતા ટ્રેક્ટરને પાછળથી જતી ટ્રકે ઠોકરે ચડાવતા ટ્રોલીમાં સવાર યાત્રિકો હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયા હતા. ગુજારા અકસ્માતમાં 3 હતભાગીના મૃત્યુ થયા હતા, જ્યારે 7 લોકોને હળવાથી ભારે પ્રકારની ઈજાઓ પહોંચી હતી. ઘાયલોને સામખિયાળી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. યાત્રિકોમાં બાળકો અને વૃદ્ધો પણ સામેલ હતા. અકસ્માતના પગલે હાઈવે માર્ગ પીડા અને ભયથી લોકોની ચીચિયારીઓ ગુંજી ઉઠી કરુણ વાતાવરણ સર્જાયું હતું. ઘટનાની જાણ સામખિયાળી અને લાકડિયા મથકે થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ.